હવે તું મને અત્યારે અહીંયા કેમ લઈને આવી છો? આ જોવો ને, બહારનું વાતાવરણ બતાવવા લઈને આવી છું કે શેરીના ઝાડવા કેટલા મોટા થઈ ગયા છે. આપણને તો ખબર જ નથી ને કે આ ઝાડવા મોટા પણ થાય. હા, બોલને કઈ વાત છે? કઈ વાત છે? કેટલી બધી વાત છે અશોક. કરવા બેસીશ ને તો સવારથી સાંજ સુધી વાતો વાતો ને વાતો કર્યા કરશું ને તો પણ ખૂટે એમ નથી. એટલી વાતો છે મારી પાસે. તો બોલને. અશોક, આ તમારા ફઈ કંટાળી ગઈ છું, કંટાળી. જ્યારથી આવ્યા ત્યારથી ખા 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 ભેંસ ટૂંકી પડે ભેંસ. કોણ જાણે ફઈ છે કે ઢોર જનાવર. અને એટલી રાડો નાખે છે ને અશોક, ઓ માય ગોડ, મારા તો ક્યારેક ક્યારેક કાન દુખવા માંડે છે. જો મેં પપ્પાને પણ વાત કરી, મમ્મીને વાત કરી, પણ હવે કાંઈ રસ્તો જ નથી ઉસતો તો શું કરું? સાચી વાત છે. આ હું તમને શું કહું છું, ફઈને છે ને કંઈક બહાનું કરી દઈએ. આપણે એમ કહીએ ને કે અમે લોકો દેશમાં રહેવા જઈએ છીએ, અહીંયા અમે બધું વેચી નાખ્યું છે. એ બહાને ફઈ ઘરે તો જશે. નહીં જાય, એ નહીં જાય. એ જાય એમ લાગે છે? તો પછી એમને એમ કહો કે અમે તમને વેચી નાખ્યા છે. હા, શું બોલે છે? તને કાંઈ ભાન છે? ફઈને થોડા વેચી નખાય. પણ ગુસ્સો આવે તો શું કરવાનું માણસને? આ તમારા ફઈને ખરેખર વેચી નાખ્યા હોય ને તો બહુ બસ એવી વાત ન કર. હા, ભાઈ ઉપર મને પણ ગુસ્સો જ આવે છે, બરોબર, પણ આ વેચવાની વાત આવે એવી વાતો ન કરવા મળે. નહીં કરું. ભૂલ થઈ ગઈ ને મારી કે તમારા ફઈને છોડો એ બધું. હું તમને શું કહું છું, ફઈને કંઈક તો આપણે એવું બાનું આપવું જ પડશે ને કે ફઈ આપણું ઘર મૂકીને જતા રહે. જો અશોક, આ ફઈ નહીં જાય ને તો સાચું કહું છું, ધીમે ધીમે ઘરમાંથી પૈસા જશે, માણસો જશે, ઘર જશે. હું તો એમ કહું છું કે બધું જતું રહેશે. એક રસ્તો છે મારી પાસે. તમારી પાસે ને રસ્તો? હા, તું આપણે જમવાનું બનાવી ને, ભલે થોડાક દી આપણે કડવું ખાવું પડે. તું બધાયમાં છે ને આ કારેલાનો રસ અને કડવું કડિયાતું એ થોડું થોડું નાખવા માંડ. કરી લીધું ને, એ તો બધું પહેલા જ કરી લીધું. ત્યારે તમારા ફઈએ મને શું કહ્યું ખબર છે? વાહ વહુ બેટા વાહ, આવું કડવું કડવું ખાવ ને તો મારા શરીરમાં જે જૂની બીમારીઓ ઘર કરી ગઈ છે ને બધી જતી રહેશે. એવું કીધું? એવું કીધું. હવે તો આનો શું રસ્તો કરવો? હું તો એમ કહું છું કે ક્યારેક હું ઝેર નાખીને ખવડાવું ને તો તમારા ફઈ તો એમ જ કહેશે કે વાહ બેટા આનાથી વધારે કડવું બનાવજે. શું મારે ઝેર નાખીને ખવડાવવાનું? નહીં, હાવ એવી વાત ન કર. એ તો કહું છું, એવી વાત ન કરાય એટલે તો નહોતી કરીને. બીજો કંઈક સારો રસ્તો ગોતો ને. રસ્તો તો એક હતો પપ્પા વાળો. પપ્પાને કીધું કે તમે ફઈને કયો હવે જાય, નકર મેં કીધું મીરા આ ઘર છોડીને વહી જાય. મેં ન્યા સુધી કહી દીધું. તમારા ફઈ આખું ઘર વયું જાય તોય ન જાય ને. વાત જ છે, પણ મારા મગજમાં એક આઈડિયા છે. પાછો આઈડિયા આવ્યો? આપો આપો, જલ્દી આપો. હા, તું ફયારે ઝઘડો કર. કરી લીધો. આવ્યા ને એના બીજા દિવસ એટલો જોર જોરથી ઝઘડો કર્યો હતો ને કે બધા પાડોશી પૂછવા આવ્યા હતા, પણ ફઈને કાંઈ ફેર ન પડ્યો. મારું ગળું 4 દિવસે બેઠું હતું, ત્યાંથી ઊભું થયું. શું કરવું? એક દિવસ માથામાં કંઈક મારી દઉં? નહીં નહીં, આઈડિયા આવે ને માણસને ત્યારે બધી જાતના આઈડિયા આવે. સારા આવે, ખરાબ આવે, એનાથી વધારે ખરાબ આવે. અપનાવો કયો એ તમારે વિચારવાનું ને. શું કરવું હવે? હવે તો હા, પેલા કાલ મને આ મારો દોસ્તાર મહિલો રહ્યો ને, એણે મને એમ કીધું ને કે મારા ફઈ ઘરે આવ્યા છે, તોય મારો મગજ વહી ગયો. મેં તારા ફઈ આવ્યો હોય ને તો નૈયાન રાખજે. અમારા ઘરે ન મોકલતો. સાચી વાત છે ને. હવે આપણા ફઈ સચવાતા ન હોય ને એના ફઈને ક્યાં સાચવવા? અશોક, હજુ એક આઈડિયા આવ્યો ને મને. ફઈ પાસેથી પૈસા માંગી લઈએ, ઉછીના. મને ખબર છે ફઈ પાસેથી પૈસા માંગશો ને એટલે ફઈ ઊભી પૂછડી એના સાસરે જશે, કારણ કે ફઈને પૈસા દેવા તો ગમે નહીં ને. નહીં, માગી જોઈ અમે, પણ એ આઈડિયા કામ નો આવ્યો. પણ હા, તું પાસે બેઠી છો ને એટલે એક આઈડિયા મારા મગજમાં છે. વાહ, બોલો. અશોક, શું આઈડિયા આપ્યો છે તમે? વાહ, ચલો ત્યારે જલ્દી ઘરે જઈએ અને આ આઈડિયા અપનાવીએ. ચલો ચલો. હવે બીજું કંઈક કર ને કામ. હું આખો દી શેર બજારમાં જ પડ્યો રહેશો. અરે મોટા ભાઈ, જે ગયા છે એ પાછા લાવવા તો પડશે ને.
તને શું લાગે છે આ પાછા આવશે? કવર કરીશ. એક દિવસ તો મને વિશ્વાસ છે કે હું પૈસા જે ગયા છે ને બધા કવર કરી લઉં. કવર કરી લઉં ને ચૂપચાપ બેસી જવું છે, પછી કોઈ ધંધો જ નથી કરવો. કવરમાં ને કવરમાં છે ને આખી જિંદગી વહી જાય. તો કવર નહીં થાય. નહીં. અરે મોટા ભાઈ, હાર માને આ નહીં હો. અરે હું હાર માને આ નહીં. અત્યાર સુધી તું બધું હાર્યો જ છો ને, તું રહેવા દે ને. સ્માઈલ. હા બસ. અને હું તને શું કહું છું કે તારી નજરમાં કોઈ વકીલ છે ઓળખીતા? વકીલ? હા. વકીલનું શું કામ પડ્યું? ભાભીને છૂટાછેડા દેવા છે? અરે આ શું બોલે છે? એક તો મારું માંડ માંડ થયું છે ને તારે છૂટાછેડા કરવા છે? ના એટલે હમણાંથી ડગડગ બહુ કરે છે. હા તો કરે જ ને. ઝાપડ નકરું આપી જ દે ડિવોર્સ તમ તારે. મારો બહુ દોસ્તાર છે વકીલ, એક લાકડા જેવો જોરદારનો. અરે પણ એની હારે ડિવોર્સનું કે એવું કાંઈ કામ નથી, મારે બીજું કામ છે. અરે પદુ એડવોકેટ નામ છે એનું. હા, નામ ગુંજે એનું. અને આપણો ખાસ મિત્ર. હા તો એનું કામ પડશે આપણે. તો કામ કરાવી નાખીએ ને આપણે. કોના માટે શું તૈયાર કરવાનું છે? ફઈ માટે. ફઈના ડિવોર્સ પેપર? હા. અરે કેવી વાત કરો છો મોટા ભાઈ. તમને લાગે છે કે ફઈબા ફુવાને ડિવોર્સ આપી દેશે? હા? અરે આપી જ દે ને. આપણે ખાલી પેપર દેખાડવાના છે અને એ સહી કરી નાખે એટલે કા આ પાર ને કા પેલે પાર. ડરાવવાના છે? હા. પણ આવું કરવાથી શું ફાયદો? અરે આવા છેલ્લો એક આઈડિયા બાકી છે. બાકી તો બધું પૂરું થઈ ગયું છે. બધાય આઈડિયા અજમાવી લીધા. એનો મતલબ એ કે તમે ફઈબાને ઘરની બહાર કાઢવા માટે થઈને આવો આઈડિયા અપનાવવા માંગો છો? હા. મોટા ભાઈ, મને નથી લાગતું કે ફઈબા સહી કરશે. અરે આવું હું બોલશો? એ ઊભા પેપર ખાઈ જશે, ગળી જશે. સહી નહીં કરે તું? કરશે હવે. એટલો તો આમ અંદર તો એને ઓલું થાય ને કે અહીંયા તે વાત પૂગી ગઈ. આમે તે ફુવારે તો કાંઈ વાત કરતા નથી. હા તમારી વાત તો સાચી છે. હા. તો હું તમને આપું ને એડ્રેસ આ મારા મિત્રનો. ત્યાં જાઓ ને એને કહેજો ડુપ્લિકેટ નકલી એડવોકેટના પેપર રેડી કરાવે. હા. કા મને પૈસા આપો, હું કરાવીને આવું. વાંધો નહીં, તને પૈસા આપો. આ પછી વિશ્વાસ રાખજો, પૈસા 10,000 થશે. હા. 10,000 આપો મને એટલે હું કરાવી આપું. હા. ના ના, એનો નંબર મને આપજે ને, હું એની હારે વાત કરી લઈ. ના ના, રહેવા દે ને, આપણે 5માં ડન કરીએ. હાલે, નંબર ડાયલ કરી દે એનો. તો મોટા ભાઈ હું કરે આવું ને 5,000 તો ઈ લેશે જ, મારો મિત્ર છે છતાંય. અરે પણ ભલે નહીં, કદાચ એ 10,000 લે તો હું આપે, પણ હવે નંબર આમાં આવવા દે, વોટ્સઅપમાં આવવા દે. લે બરોબર. આ છેલ્લે 2,000 હું ફાઇનલ કરી નાખું તો? બસ ફાઇનલ નો છું તો તમે કરે આવજો સસ્તા વાળા. હા. આ લ્યો નંબર મોકલ્યો છે. વાંધો નહીં. અને હું શું કહું હા. કે તને ખબર છે હવે તાર ભાભી છે ને હાવ કંટાળી ગઈ છે. એને આપી દો, બીજા કરાવી દો. એ તો મફતમાં મારા તરફથી કરાવું હો, તમે જો એને મોકલી દેતા હોય તો. હા, હું બોલશો, તને કઈ ભાન છે? અરે હાલતા ને ચાલતા મને કહેતા હોય છે મફતિયો. હા, તો નવરી બજાર, કામ વગરનો બેરોજગાર માણસ, ગમે ત્યારે જિંદગીની અંદર કઈ છે જ નહીં, ભટકતો જ હોય છે. ભટકતી આત્મા હું છું. કામ કરીને તો આવા શબ્દો સાંભળવા ન મળે, અરે સમજો. આ જે પૈસા મારા ગયા છે જે શેર બજારમાં, એ શેર બજારની અંદર જે રોકાણ થઈ ગયું છે, જે માઇનસ થયા છે, હવે એ કંપનીમાંથી પૈસા આપણે પાછા તો લેવા પડશે ને, બાંધવા જવું પડશે ને. એ પાસા નો આવે એલા ભાઈ, સમજો તું. કોઈના પાસા ન થાય. અમુક આ વૈયા જાય છે વધારે. મારા ક્યાં જાજા હતા, ફૂઈના જ જાજા છે. 40,000 રૂપિયા ફઈના તે તો 20-30 નું જ કહેતો હતો ને પાછા લીધા હતા. બીજા લીધા હતા. ફઈબાના પૂરા કરી નાખ્યા છે. હાલો મોટો ભાઈ, નંબર મોકલ્યો છે, જઈ આવજો. હા. અને તું પાછો ઘરે જ રહેજે હો. હા બરોબર.